હમણાં છે ને મારા હાળાના લગ્ન હતા, લગ્નમાં ગયા હતા. એ બનેવી આ લઈ આવો, બનેવી ઓલું લઈ આવો, થોડા થોડી હરખતો હોય ને હાળા લગ્ન. સાંજે ફૂલેકપુર એક ડિસ્કો કરવો સાત તો બાકા ઝીકી બોલાવી. 10 વાગે ડીજે ચાલુ કર્યું. બરોબર કાંક ખરખું જામે પછી આપણે જ આવી. મેં કીધું બાકા ઝીકી બોલાવી. આ તો હાડાના લગ્ન છે. તો એક બાજુ સાઈડમાં ઘડીક વાર ખુરશી બેઠો, ફાકી બાકી છોડે ને ખાય. જામે પછી બરોબર જ આવી. મેં કીધું હરખ જ એવો હતો ડિસ્કો કરવાનો, બાકા ઝીકી બોલાવવા. પછી મેં કીધું તા મારો હાળો આવ્યો, મારો હાળો આવ્યો. મને કે બને ઘડીક વાર આને રાખો તો એ કે હમણાં આવો. નહીં કે હમણાં આવશે. નહીં કે થોડીક વાર ન લાગી તમારે હાળી આવી. એ કે બને ઘડીક વાર આને રાખો તો એ કે હમણાં આવું. એ કે હમણાં આવશે. થોડીક વાર ન લાગી તમારે પાટલા હોવા આવ્યો. મને કે જમાય ઘડીક વાર આને રાખો તો એ કે હું હમણાં આવું. મેં કીધું હમણાં આવશે. 11 વાગ્યા, 12 વાગ્યા, બધા બાકા ઝીકી બોલાવે. હું છોકરા દાખવા ગયો હતો, મને હાસો વળી. પછી મેં કીધું આ મને રમવા નહીં દે. 1 વાગી ગયો. પછી એ વળે વિચાર આવ્યો. છોકરાને કીધું હાલો છોકરાઓ ભાગ ખાવો ને. હા હાલો જાય. મેં કીધું ઉપાડ્યા દુકાને. દુકાને જઈને એક સોડા લઈ દીધી, લહણિયા મમરા લઈ દીધા. મનો ખાવા. મેં કીધું 3 મમરા ખાધા. એ પાછા બીજા લઈ દીધા, પાછા ખવાઈ રહ્યા. 5 મમરા ખવાઈ રહ્યા. મને ખબર તો હતી આ મને રમવા નથી દેતા. આ મને માં ક્યાં રમવા દેશે. જાન જવાની હતી જુનાગઢ. હવે વહેલું 4 વાગે નીકળવાનું. મમરા બમરા ખવડાવીને 5 કોથળિયું સોડા પાયો. છોકરાને લઈને પાછો આવ્યો. 2 વાગ્યા, ડીજે બંધ થઈ ગયો. હાલો મેં કીધું હવે આપણે સુઈ જાય. વરાજાને રૂમમાં જઈને ગોદડું ઠાઈને સુઈ ગયા. 2 વાગ્યા સુધી ઓલી બટા જટી બોલાવી. 2 વાગ્યા પછી છોકરા વાહે ઓલા 3 બટા જટી બોલાવી. બાકા ઝીકી શેરી ખબર ઉઠ્યો તો આખા ફળિયામાં એની માં ડાયપર. એટલે આ શું છે એ કે છોકરાને જેવો ને કે હર રાતી ક્યાં હરખું છે. પછી ભાઈ જાન છે ને જુનાગઢ ગઈ. ડિસ્કો કર્યો, ડીજેમાં ડિસ્કો કર્યો ભાઈ, ડિસ્કો કર્યો. જમાવટ પાડી બાકા ઝીકી બોલાવી નાખી. ઓલા તો 3 છોકરામાં જ પડ્યા હતા. એટલે કોઈ આવું ખરે ને છોકરા હાસવા દઈ જાય દુકાન લઈને વ્યૂ જાવ. કાંઈ ન ખોરો બીજો ભાગ લઈ દેવો. લહણિયા મમરા લઈ દેવા, એકાદી સોડા લઈ દેવી. બધા જ આવ્યા.